જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વાલા ભક્તો, આજે આપને એક ગ્રહ રત્ન વિશે સંક્ષિપ્ત માહિતી આપું. ઘણા લોકોની એવો ભ્રમ હોય, પેપરમાં, સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે રીલ વાંચીને કે કોઈ પણ દ્વારા સાંભળેલું હોય કે જે રાશિ હોય એનો જ રત્ન એટલે નંગ ધારણ કરવામાં આવે, તો આ વાત બિલકુલ ખોટી છે. ધારો કે મેષ રાશિ હોય તો એનો સ્વામી મંગળ એટલે મંગળનો નંગ ધારણ કરાય. આ વાત બિલકુલ ખોટી છે. જ્યાં સુધી કુંડળીનો અભ્યાસ ન કરો ત્યાં સુધી કોઈ જ રત્ન ધારણ કરવા જોઈએ નહીં. આ જ્યોતિષશાસ્ત્રનો સર્વથા મત છે. એટલા માટે પરફેક્ટ કુંડળીના અભ્યાસ કર્યા વગર ક્યારેય કોઈ રત્ન ધારણ ન કરવું જોઈએ, એવું આપને હું ભાવથી સૂચન કરું છું. એ આપ ખાસ ધ્યાન રાખશો. જેમ કોઈ પણ દવા સાઈડ ઇફેક્ટ કરે એવી રીતે કોઈ પણ આ નવરત્ન હોય એ વગર કારણે આપણે પહેરીએ અથવા તો રાશિ જોઈને પહેરીએ અથવા તો સૂર્ય, ચંદ્ર, ગુરુ, રાહુ એની દશા જોઈને પણ જો રત્ન પહેરવામાં આવે તો એ પણ સાઈડ ઇફેક્ટ, ખોટી ઇફેક્ટ અસર કરી શકે છે. એટલા માટે કુંડળી જોઈને, કુંડળીનો અભ્યાસ કર્યા વગર ક્યારેય કોઈએ કોઈ પણ જાતનો રત્ન પહેરવો જોઈએ નહીં. થેન્ક યુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.